નખત્રાણા ખાતે મળે લોહાણા સમાજના વિવિધ સંગઠનોની સામાન્ય સભામાં આગામી તારીખ 19મીના રોજ યોજાનાર અંજાર ખાતે સમૂહ લગ્ન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી. રાજેશ પલણનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા તાલુકા શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ તેમજ રઘુવંશી મહિલા મંડળની સંયુક્ત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી તારીખ 19મી મેના રોજ શહીદ વીર વિઠ્ઠલદાસ ચંદનની સ્મૃતિમાં વનના સમૂહ લગ્ન તેમજ સમાજના તેજસ્વી તાલાઓનું સરસ્વતી સન્માનના આયોજન અંગે આ સામાન્ય સભામાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સૌપ્રથમ સમાજના આગેવાનો તેમજ સમાજના ભાઈઓ બહેનોનું દુઃખદ અવસાન થયેલ છે તેમને શ્રદ્ધાસુમન આપવામાં આવ્યા હતા. સાથોસાથ નેત્રા ગામના વતની સ્વર્ગસ્થ રસિકભાઈ કતિરાની 7મા પુણ્યતિથિ નિમિત્તે સમાજ માટે કરેલા કાર્યોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. બાદમાં રઘુવંશી મહિલા મંડળ, જેમાં નખત્રાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંધ્યાબેન, રાજેશભાઈ પલણ, ભાનુબેન આયા, દક્ષાબેન બારુ, મીઠાબેન પલણ, મીરાબેન ઠક્કર, અલ્પાબેન કોઠારી, સોનુબેન પલણ, ભારતીબેન પલણ, આનંદીબેન પલણના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શહેરના મહામંત્રી પ્રસન્ન ઠક્કરે કરેલ રઘુવંશી સોશિયલ ગ્રુપના જિલ્લાના મહામંત્રી મહેન્દ્રભાઈ ગટાએ સમૂહ લગ્ન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે 36મો સમૂહ લગ્ન અંજાર મુકામે યોજવામાં આવશે. 19 અને 20ના રોજ છે, તો સૌ ભાઈઓને પધારવા માટે વિશેષ આમંત્રણ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે કલ્પેશભાઈ સદ્દેએ ખોમડી મુકામે 19 તારીખે શહીદની યાદમાં ગાયોનો લીલો ચારો તેમજ અન્ય સેવાકીય કાર્ય કરવા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. યુવક મંડળના પ્રમુખ જિજ્ઞેશ પલણે પણ વિસ્તૃત માહિતી આપી હતી. તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશ પલણે પણ સમૂહ લગ્ન, શહીદ વીર વિઠ્ઠલ અને આગામી વિદ્યાર્થીઓના સન્માન વિશે જે કાર્યક્રમો યોજાય છે તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અનેક લોકો ખાસ પધારેલા હતા, જેમાં રમેશભાઈ રાજદેનું સહમંત્રી સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ શહેરના પ્રમુખ ભાવિન પલણે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી નીતિન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ બ્રિજેશ પલણે સમાજની વિસ્તૃત માહિતી આપી હતી.